એક નવરાત્રિ કે જે નવરાત્રિ નિર્દોષ નવરાત્રિ કહેવાય છે. બાળકો માટે, બાળકો દ્વારા, બાળકો થકી લગભગ 25 વર્ષથી વધારે, 25 થી 30 વર્ષથી વધારે જે ગરબા ગ્રાઉન્ડ પર આયોજન થાય છે એ માંજલપુર પંચિલ ગ્રાઉન્ડ, અલૈયા બલૈયા ગરબા ગ્રાઉન્ડ પંચિલ ખાતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિશેષ ઉપસ્થિતિમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. નવરાત્રિના હવે ગણતરીના દિવસો જ બાકી છે, તેવામાં અલગ અલગ જગ્યા પર ઠેર ઠેર ગણેશજી બાદ જ્યારે નવરાત્રિનું તહેવાર આવતું હોય ત્યારે લોકોમાં હાલ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિને લઈને અલગ અલગ જગ્યા પર ખરીદી પણ થઈ રહી છે, પરંતુ અલૈયા બલૈયા એક નિર્દોષ નવરાત્રિ કે જેનું આયોજન અને જેના ગરબા ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. બાળકો માટેના ગરબા અને જ્યારે વડોદરાની સંસ્કૃતિ પોતે ગરબાની સંસ્કૃતિ રહી છે, ત્યારે આપણા બાળકો જે આપણી સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ગરબા રમે અને ખૂબ જ સલામત વાતાવરણમાં ગરબા રમી શકે એ માટેનું આયોજન એટલે અલૈયા બલૈયા ગરબા. અને આ ગરબા મહોત્સવના ભૂમિપૂજનનું આજે અહીંયા પંચશીલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હું આપના માધ્યમથી વડોદરાના તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપ પણ આપણા બાળકને અલૈયા બલૈયા ગરબા સાથે જોડી અને એમને પણ આપણી સંસ્કૃતિ સાથે જોડવાનો એક પ્રયાસ કરશો. અને અલૈયા બલૈયા ગરબા આયોજન સમિતિના સર્વે ભાઈ શ્રી અજયભાઈ અને એમની સમગ્ર ટીમને હું આ સ્તુત્ય પ્રયાસ બદલ હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું. જે સયાજી સમાચાર દ્વારા અલૈયા બલૈયા નાના બાળકો માટેના જે ગરબાનું આયોજન છે એનું ભૂમિપૂજન છે, ત્યારે તમામ નાના બાળકો જે ખેલૈયા તરીકે ગ્રાઉન્ડમાં આવતા હોય છે, ઘણા વર્ષોથી ગરબા થાય છે. કહેવાય કે નાના બાળકોના ગરબાનો ટ્રેડમાર્ક બની ચૂક્યો છે. વડોદરા સાંસ્કૃતિક નગરી કે જે ગરબા માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને યુનેસ્કો દ્વારા ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું વિરુદ્ધ પણ ગુજરાતી ગરબાને મળ્યું છે. ત્યારે તમામ ગરબાના ખેલૈયાઓ, તમામ માતાજીના જે શ્રદ્ધાળુઓ છે, જે લોકો માતાજીની આરાધના કરે છે, તમામ નાગરિકોને નવરાત્રિ માટેની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ખાસ કરીને અજય દવે સાહેબના જે અલૈયા બલૈયા ગરબા છે એને પણ અપ્રતિમ સફળતા મળે અને બાળકો મન મૂકી અને આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે એનું રક્ષણ કરે અને સાથે સાથે જે સ્વચ્છતા છે, પ્લાસ્ટિક ફ્રી વડોદરા છે અને વોટર હાર્વેસ્ટિંગ છે, પાણીની બચત છે, આવા કન્સેપ્ટો પણ આ ગ્રાઉન્ડ પરથી લઈને જશે એવી મને આશા છે. आज जो बरसों से बड़ौदा का एक इतिहास गवाह है, ऐसी जगह में जो बरसों से माँ भगवती की आराधना होती है, गरबा का आयोजन करते हैं, ऐसे हमारे श्री अजय भाई दवे के अलैया बलैया गरबा के आज भूमि पूजन है. मैं अजय भाई को और इनके पूरी टीम को इस्कॉन मंदिर की तरफ से बहुत हार्दिक शुभकामनाएं देते हैं और प्रार्थना करते हैं भगवान से कि जो 9 दिन की आराधना है ये सुचारू रूप से उन्हीं भगवती जगदम्बा के आशीर्वाद से पूर्ण हो, ये हमारी कामना है और यही हमारी कामना है. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રસંગ એક સરસ મજાનો છે. છેલ્લા 29 વર્ષથી એક ધાર્યા નાના બાળકોને મન મૂકીને ગરબે રમાવનાર એવા મારા મિત્ર અજયભાઈ દવે. અજયભાઈ અમે કોલેજના મિત્રો અને જેને કહેવાય સમાજકારણની અંદર બહુ મોટું નામ, પત્રકાર જગતમાં પણ ખૂબ મોટું નામ અને ધાર્મિક જગતમાં પણ એમનું ખૂબ મોટું નામ છે. અજયભાઈ દવે છેલ્લા 29 વર્ષથી આ જ ગ્રાઉન્ડ ઉપર નાના છોકરાઓને અલૈયા બલૈયા આવા પ્રકારના ગરબાનું આયોજન કરતા હોય છે. આજે એના ભૂમિપૂજનનો કાર્યક્રમ છે. અજયભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો, આજે ભૂમિપૂજનનો જે આખો કાર્યક્રમ છે, કયા કયા મહાનુભાવો પધાર્યા છે અને તમે આ શરૂ કરવાની પ્રેરણા કેવી રીતે મળી? 29 વર્ષ પહેલાની વાત છે. 1996માં એક વરિષ્ઠ અને છતાં પ્રામાણિક પત્રકાર એવા અનિલ દેવપુરકરના મગજમાં એક વિચાર હતો કે બાળકોની અલાયદી એક નવરાત્રિ પણ હોવી જોઈએ, અને વિચારને મૂર્તિમંત કર્યો અમે અલૈયા બલૈયા સ્વરૂપે. આ ત્રણેય સ્વજનો પહેલા વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. તમે કલ્પના કરો કે 29 વર્ષનો સાથ. અમારે કોઈ પણ એક પાટિયું ચડાવવું હોય એ વખતે હોર્ડિંગ એટલે એ બહુ અઘરી વાત હતી, અને અમારા હોર્ડિંગ હંમેશા 1 પોઈન્ટ રૂપિયો લીધા વિના માત્ર ને માત્ર પરેશભાઈ જ ચડાવે એવું પહેલેથી નક્કી. આ પરેશ પરીખ એટલે અમારા આંદોલન કાળના મિત્ર, અને આ દીપક આ જ અમારા આંદોલન કાળથી અમે સાથે. 29 વર્ષની આ સાધના છે. બાળકોને નિઃશુલ્ક ગરબે ઘુમાવવા અમે નક્કી કરેલું હતું. માતાજીને અમે એ વચન આપ્યું હતું
એ જ હજુ પણ ચાલુ રાખીએ છીએ. 16 વર્ષની નીચેના ભૂલકાઓ માત્ર એમને રજીસ્ટ્રેશન કરાવવાનું, એમનું કાર્ડ આપવામાં આવે, તે સિવાય અમે કોઈ ફી એમની પાસે આજે પણ ચાર્જ કરતા નથી. વાલીઓ આવે તો બહુ જ નજીવી ફીથી એમને એન્ટ્રી આપીએ છીએ. અને આટલું વિશાળ ગ્રાઉન્ડ નાના બાળકોના ગરબા માટે આજ દિન સુધી વડોદરા નહીં, ગુજરાતમાં પણ કોઈએ ઉપલબ્ધ કરાવ્યું નથી, જે અમે કરાવીએ છીએ. અહીંયા આકર્ષણો પણ ઘણા છે. 20 ફૂટ ઊંચો માતાજીનો મઢ હોય છે. માતાજીની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના થાય છે. અને દશેરાની રાત્રે ગરબા બાદ અહીં 50 ફૂટ ઊંચા રાવણનું દહન થાય, આતશબાજી થાય અને ભૂલકાઓ ભરપેટ નવરાત્રિ, જે નિર્દોષ નવરાત્રિ અમે નામ આપ્યું છે, એ નિર્દોષ નવરાત્રિ અલૈયા બલૈયાનો લુત્ફ ઉઠાવે, મુક્ત બને અહીંયા ગરબે ગમે. મોટા મોટા તમામ ગરબાઓના બ્રાન્ડ એમ્બેસેડર આજે પણ અલૈયા બલૈયામાં ગરબા શીખીને ગયેલા ભૂલકાઓ છે. નવા તત્વમાં તો લોકો તો લેઝર શો કરતા હોય છે. લેઝર શોના પૈસા અમારી પાસે નથી, પરંતુ અમારા જે આ લેઝર છે, જે બીમ્સ છે, એ દીપી ઉઠે છે બીજા ગરબાના ગ્રાઉન્ડ પર. એ જ અમારે માટે તો બહુ જ સારી વાત છે. અને અમે જે વ્યવસ્થા એમને આપીએ છીએ એ વ્યવસ્થા અદ્વિતીય હોય છે એવું તો મોટા મોટા ગરબાના આયોજકો પણ કહે છે.